હારું બોલે ખાલી નાસ્તો કરી લેવા દે, પછી પાછો ફોન કરું છું. થોડી વાર મારું ઉઠાવજો પવન નકન બેડા તો કે તો આઈ આવો 5 લાખ લીધા વગર સુડાનું જોયો મિત્રો, આ ફ્રોડ વાળા અરે આવા નવા ચલા આયા ને આવા આવી જાય. અને પછી આપણે કેવું થાય ખબર છે, થોડા ઘણા તમે પૈસા તમને પહેલા લાલચ બતાવે. ટિકિટ લો 199 રૂપિયાની ટિકિટ લીધી આ ભાઈ, અને ટિકિટમાં એવું થયું કે એ લોકોએ ટિકિટમાં બાઇક હતી, 4 વ્હીલ, સ્કોર્પિયો બધું જ હતું. અને આ ભાઈ ભોરવાઈ ગયા થાય જરીક અને ટિકિટ લઈ લીધી. અને પછી કે કાલે આ ડ્રો કાલે સાંજે ખુલવાનો છે, તમે લાઈવ થજો. અમે લાઈવ નાખીશું યુટ્યુબ ચેનલ પર. અમે લોકોએ આ ભાઈ રાતે અંતાડીને ફોન રાખીને પાછા કે લાઈવ થયા હોય, લાઈવમાં કશું બતાવ્યું નહીં. અત્યારે પાછો કે ટિકિટનો અત્યારે મેસેજ વોટ્સએપમાં આવ્યો અને પછી એવું કે છે કે તમારે બાઇક લાગ્યું છે સ્પ્લેન્ડર, તો એના 55,000 રૂપિયા જેવું તમને મળવા પાત્ર છે. અને તમારે બાઇક લેવું હોય ને તમે 10,000 રૂપિયા નાખો એટલે અમે હોમ ડિલિવરી કરાવી દઈશું તમારા ઘરે, અને તમારું આધાર કાર્ડ નાખો. હવે એવી કયો ડ્રો છે કે તમારું આધાર કાર્ડ નાખવાથી હોમ ડિલિવરી ઘેર કરાવી દેવાય એવું હોય? અને પછી અલગ અલગ જગ્યાથી અલગ અલગ લોકેશન પરથી લોકો વાત કરે, મેસેજ કરે. અને જે વખતે મેં એને પૂછ્યું તો મેં ટિકિટ વાળું ખાલી ઓપ્શન ખોલ્યું ઇન્સ્ટાગ્રામથી, તો તૈયારીમાં જ વોટ્સએપમાં અમને હાઈ લખીને મોકલ્યું ને, તૈયારીમાં ફોન આવવાના ચાલુ થઈ ગયા. કોઈ ડ્રો વાળા ફોન આ રીતના કરતા નથી. એ લોકો કામ ધંધા વાળા માણસ હોય ને, એ તમારી પાછળ એટલો ટાઈમ ના બગાડે. પણ આ કેવું હોય છે, આ લોકો ફોન કરે અને પાછા વોટ્સએપ કોલ કરે. આવું બધું થાય એટલે એમાં પૈસા નાખવાના નહીં. આ ડ્રો વાળું હોય કે પછી કોઈ બી તમારો લોટરી માટે કોલ આવે કે આ થાય પેલું થાય, એમાં આપણે નાખવાના નહીં. અને પાછું અબી એને ખોલ્યું ને એટલું પાછું 5 લાખની 6 લાખની લોટરી વાળું હતું. એને આ હેરાન કર્યો અમે. અને અમને આવું બધું થાય ને તો અમને આવા નંબર આપી દેવાના, અમે હેરાન કરશું. એને ફોન નંબર બંધ કરે જ છૂટકો, કારણ કે 200-300 વાળું આપણે પોલીસ સ્ટેશનમાં ના જવાય. બહુ લોબું કરવું એના કરતા આપણે આપણી રીતે સતત રહેવું સારું. અને ઓટીપી અને આપણો મોબાઈલ નંબર પર ઓટીપી માગે તો ઓટીપી કોઈને શેર કરવો નહીં. મારા મિત્રો સાવધાન રહો, સતત રહો. જય માતાજી, જય હિન્દ. વિડીયો ગમ્યો હોય તો લાઈક ને કમેન્ટ કરતા જજો પાછા.